બ્રહ્માજીની સામે દક્ષ મહારાજ દ્રષ્ટિ કરે છે. બ્રહ્માજીની મુખાકુરી થોડી નિરાશાથી ભરેલી છે. પુત્ર દક્ષ અધિકારપૂર્વક કહે છે, પિતા, મને એવું દેખાય છે આપના ચહેરા પર, આપના મુખારવિંદ પર થોડા નિરાશાના ચિહ્નો છે. શા માટે આપ નિરાશ? આપની હું કઈ સેવા કરી શકું છું? હું આપનો પુત્ર છું. બ્રહ્માજી નિસાસા નાખતા બોલે છે, ઊંડા શ્વાસ છોડતા છોડતા બોલે છે કે પુત્ર દક્ષ, આપની પાસે ધન, સંપત્તિ, વૈભવ બધું જ છે, માન, સન્માન, એક વસ્તુની કમી નથી, બધું જ છે આપની પાસે. પરંતુ દક્ષ મહારાજ, આપનું દાંપત્ય જીવન એ દિવ્ય નથી, અધૂરું છે. દક્ષ મહારાજ કહે છે, પિતાજી, એવું તો શું છે કે મારું દાંપત્ય જીવન પૂર્ણ નથી? આપ મને સ્પષ્ટપણે કહો, આપ શું કહેવા માંગો છો? ત્યારે સ્વયં બ્રહ્માજી કહે છે, પુત્ર દક્ષ, જેના દાંપત્ય જીવનમાં પુત્ર ન જન્મે એ દાંપત્ય જીવન પૂર્ણ નથી. આપના દાંપત્ય જીવનમાં પુત્રનો જન્મ થાય, અને કોઈ સામાન્ય પુત્રી નહીં, પૂરા વિશ્વમાં જેનું ગૌરવ ગવાય એવી પુત્રી આપણા આંગણે જન્મે. તેટલા માટે હું જિજ્ઞાસા લઈને તમારી પાસે આવ્યો છું. દક્ષ મહારાજ કહે છે, પિતાજી, આપ મને માર્ગદર્શન કરો. પૂરા વિશ્વમાં જેનું ગૌરવ ગવાય એવી પુત્રી કઈ રીતે જન્મી શકે? આપણા શાસ્ત્રોમાં બહુ બધી વર્ણન કર્યું છે. વિશ્વમાં જેનું ગૌરવ ગવાય એવો પુત્ર કેવી રીતે જન્મે, એવી પુત્રી કેવી રીતે જન્મે, તેના વિશે બહુ જ બધું વર્ણન કર્યું છે. શિવમાં આપણા ગ્રંથમાં થોડું છે, અન્ય ગ્રંથોમાં બધા હોઈ શકે છે. મનુસ્મૃતિમાં તો અતિ વિસ્તૃત છે. કેવા દીકરાને જન્મ આપવો એ આપણા હાથની વાત છે. કેવી દીકરીને જન્મ આપી એ પણ આપણા હાથની વાત છે. ગાયત્રી પરિવારના ઘણા બધા બહેનો ગર્ભ સંસ્કારના કામ કરે છે. એમના પરિવારમાંથી કોઈને ખબર પડે એ સમયે ગર્ભ સંસ્કાર આપે છે. રામ શર્મા આચાર્ય તેના પર પૂરી બુક લખી છે. હું ગાયત્રી પરિવારમાં ગયો તો મને સુંદર મજાની બુક આપી કે દરેક નારી દેવીને જન્મ આપી શકે, દરેક નારી દેવને જન્મ આપી શકે છે. એના માટે કેટલા બધા નિયમોનું અનુસરણ તેને કહ્યું હતું. હજી પણ ગાયત્રી પરિવારની અંદર તમને મળી જાય. ગર્ભ સંસ્કાર, ગર્ભાવસ્થામાં કેટલા કેટલા નિયમો પાળવા જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, કેવો આહાર એવો હોવો જોઈએ, કેવો વિહાર હોવો જોઈએ, કેવું વિચરણ હોવું જોઈએ, આપણું જીવન અને વિચાર કેવા હોવો જોઈએ, તેના પર બહુ ટિપ્પણી કરી છે, બહુ જ વિસ્તૃત વિસ્તાર કર્યો છે. તેથી દક્ષ મહારાજ પૂછે છે કે હું શું કરું? આપણે ત્યાં દીકરી જન્મે જેનું ગૌરવ પૂરા વિશ્વની અંદર ગવાય. ત્યારે પિતા બ્રહ્મા એમ કહે છે કે તેના માટે તમારે પહેલા તપસ્યા કરવી પડે છે. જે પુરુષને પહેલા તપસ્યા કરવી પડે છે. જે પુરુષ તપસ્વી હોય એને ત્યાં મહાપુરુષનો જન્મ થાય છે. પુરુષે પણ તપસ્વી હોવું જરૂરી છે. આપણું ખેતર ગમે એટલું સારું હોય, જમીન આપણી ગમે એટલી સારી હોય, ફળદ્રુપ હોય, ઉપજાઉ જમીન હોય, પરંતુ બિયારણ જો નબળું હોય તો શું કરવું? ઘણી બધી વાતો તો શાસ્ત્રની એવી છે કે તમારા સામે પડદો તોડી ન શકાય, તમને કંઈ પણ ન શકાય. ઘણી બધી શાસ્ત્રોની વાતો એવી છે કે આપની આગળ મારે વર્ણન કરવું એ પણ ઘણી વાર શબ્દ મર્યાદાનો ભંગ થઈ જાય. ઋષિમુનિએ એક પણ વાત આપણા હિતને છોડી નથી. તેથી પુરુષો પણ પહેલા તપસ્યા કરવી પડે, ત્યારે તેને ત્યાં યોગ્ય સંતાન જન્મે છે. યોગ ઘડી સમયની રાહ જોવી પડે છે, ત્યારે યોગ્ય અને શ્રેષ્ઠ સંતાન જન્મે છે. શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવા માટે ઘણું બધું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, શાસ્ત્ર અને ઋષિ મુનિઓનું વિજ્ઞાન છે. તેથી સ્વયં બ્રહ્માજી કહે છે, પુત્ર દક્ષ, પૂરા વિશ્વમાં ગૌરવ ગાથા જેને ગવાય એવી પુત્રને જન્મ આપવો હોય તો પહેલા તો તમે તપસ્યા કરો, તમે સાધના કરો. અને બ્રહ્માજી દક્ષ મહારાજને સુંદર માર્ગદર્શન આપ્યું છે. આદ્ય શક્તિ ભવાની અંબા પરાંબા જગદંબાનું આરાધન કરો તમે. અને સ્વયં જગદંબા તમારી સામે જ્યારે પ્રગટ થાય ત્યારે હાથ જોડી નતમસ્તક
તેમની પાસેથી નમ્ર ભાવે વરદાન માગજો કે માં, સાક્ષાત હે જગજનની, હું જાણું છું જગત માતા છે, પણ મારા જીવનને સાર્થક કરવા માટે, મારા આંગણાને પાવન કરવા માટે, મારા જીવનને ધન્ય કરવા માટે માં આપ જ મારા આંગણે મારા પુત્રી બનીને પ્રગટ થાવ. બ્રહ્માજી કહે, દક્ષ મહારાજ, દેવી દેવતાઓ તપ અને સાધનાને આધીન બની અને વરદાન આપે છે. બ્રહ્માજીએ સુંદર દક્ષ મહારાજને માર્ગદર્શન આપ્યું છે. અને દક્ષ મહારાજ વીરણીને કહે છે, વીરણી, હું ઘનઘોર જંગલમાં જઈને માતા જગદંબાનું આરાધન કરીશ. વીરણીએ પૂછ્યું કે શા માટે આરાધન કરવાનું? કોઈ કારણ, કોઈ હેતુ? તપસ્યા કરવા માટે કોઈ પ્રયોજન? દક્ષ મહારાજ કહે છે, વીરણી, આપણા આંગણે શ્રેષ્ઠ પુત્રનો જન્મ થાય. જેના દાંપત્ય જીવનમાં પુત્ર નથી તેનું દાંપત્ય જીવન અધૂરું છે. પૂર્ણ દાંપત્ય જીવનને બનાવવા માટે દીકરીનો જન્મ થાય, તેના માટે વીરણીએ બહુ ખુશી વ્યક્ત કરી, પ્રસન્નતા વ્યક્ત કરી કે ધન્ય છો દક્ષ મહારાજ. કેટલા સમયથી મારા મનમાં, મારા હૃદયમાં, મારા ઓઠ પર વાત આવતી હતી, મારા આંગણે દીકરી જન્મે. મારા મનની, મારા હૃદયની મારી વાત મારા મુખમાંથી પ્રગટ થાય. વીરણી બહુ ખુશી વ્યક્ત કરે છે, પ્રસન્નતા વ્યક્ત કરે છે કે ધન્ય છો દક્ષ મહારાજ, પુત્રી પ્રાપ્તિ માટે આપ તપ કરવા જશો. નગરના ડાયા અને સારા અને સજ્જન ને શ્રેષ્ઠ માણસોને ખબર પડી કે દક્ષ મહારાજ પુત્રી પ્રાપ્તિ માટે તપસ્યા કરવા જાય છે. નગરના શ્રેષ્ઠ ને શ્રેષ્ઠી લોક, સજ્જન લોક સૌ મળવા માટે આવે છે. અમે સાંભળ્યું છે કે દક્ષ મહારાજ આપ પુત્રી માટે તપસ્યા કરશો. સૌએ ખુશી વ્યક્ત કરી છે, સૌએ આનંદ વ્યક્ત કર્યો છે. અને વિચાર ક્રાંતિ ધરાવતા માણસોએ કહ્યું છે, આવની ઉપર પહેલી વાર આ ઘટના બની રહી છે કે પુત્રી માટે કોઈ તપસ્યા કરવા જાય છે. ધન્ય છો આપ. સારા માણસોએ, દરેક વ્યક્તિએ આ વાતને ખૂબ વધાવી છે, ખૂબ ગૌરવ ગાથા ગાય છે. અને નિયમ છે ને, સમાજની અંદર કોઈ સારું કાર્ય કરે તેના સારા માણસો બિરદાવે, સારા માણસો વખાણે. બાકી તો વખોડવા વાળાનો તો કોઈ ટોટો નથી. અને સારા કાર્યોને વખાણવા એ પણ એક શ્રેષ્ઠ સદગુણ છે. સારા કાર્યોને વખોડવાની, વખાણવા. અરે કોઈના નાના મોટા પ્રસંગોમાં જાય તો પણ એ પ્રસંગોને ખૂબ વખાણ કરો, ખૂબ બિરદાવો. ભાઈ ભલે મધ્યમ વર્ગીય માણસ હતો પણ એના પ્રમાણમાં તો બહુ સારું કર્યું. હો ભાઈ, બહુ સારું કામ કર્યું, બહુ સારું કર્યું. ક્યાં ભોજન વ્યવસ્થા, ક્યાં સુવિધા, કેટલી સુંદર સુંદર વ્યવસ્થા કરી. સારું બોલવામાં, શ્રેષ્ઠ બોલવામાં, મધુર બોલવામાં કોઈ ખર્ચ થતો નથી. પણ ખબર નહીં માણસ શા માટે કંજૂસાઈ કરે છે. નગરના સારા માણસોએ દક્ષ મહારાજને ખૂબ બિરદાવ્યા છે, ખૂબ પ્રશંસા કરી. ધન્ય છો. સમાજને એક નવો વિચાર આપી રહ્યા છે, સમાજને એક નવી દિશા દેખાડી રહ્યા છો, જેથી સમાજની કંઈક દશા સારી સુધરે. આપણા શાસ્ત્રોમાં જેટલો મહિમા દીકરાનો છે એટલો જ મહિમા દીકરીનો છે, એ તો આપણે જાણીએ છીએ. પણ ઘણીવાર પ્રચારકોએ, વક્તાશ્રીઓએ ઘણીવાર એટલો પ્રચાર ન પણ કર્યો હોય, તેથી દીકરીને દૂધ પીતી કરી હોય, ભ્રૂણ હત્યા કરી હોય, દીકરીઓને મારવામાં આવતી હોય, દહેજ પ્રથાના ખપ્પરમાં ઘણી બધી દીકરીઓ ખપી ગઈ હોય. હજી પણ એટલો વિકસિત સમાજ તો પણ હજી દહેજ પ્રથા ચાલે છે, પ્રેમપૂર્વક દહેજ પ્રથા ચાલે છે. ગુજરાતમાં તો ઘણું સારું છે, બાકી અન્ય રાજ્યોમાં જો તો બહુ ભયંકર હજી પણ એ જ પ્રથા ચાલે. કોઈ કોઈ સમાજની અંદર અતિ ભયાનક પ્રથા છે. દમણ બાજુ તમે જાઓ તો કોઈ ચોક્કસ સમાજ છે, સમાજની અંદર આજે પણ દહેજ પ્રથા અતિ ભયાનક છે. દીકરાના બાપને ખૂબ પૈસા આપવા પડે છે, ત્યારે યોગ્ય છોકરો દીકરી માટે વરાવવા માટે મળે છે. સારો છોકરો શોધવા માટે દીકરીના બાપે ખૂબ પૈસા. આ અત્યારે પણ ચાલે છે આ પ્રથા, હેમખેમ સુરક્ષિત ચાલે છે પ્રથા. એ વિસ્તારોમાં મેં ઘણી બધી કથાઓ કરી છે, મને ખબર છે. એ સમાજને પણ ઓળખું છું, એ સમાજથી પણ પરિચિત છું. પણ અહીં બેસીને કોઈ સમાજનું નામ લેવું યોગ્ય નહીં. મને ખબર છે ભંગારમાં ભંગાર છોકરો 5 લાખ રૂપિયાનો મળે. જે છોકરો કાંઈ પણ કામનો ન હોય એવો 5 લાખ રૂપિયાનો મળે. હમણાં એક છોકરો 80 લાખ રૂપિયામાં વેચાણો.
દીકરીના બાપે 80 લાખ રૂપિયા છોકરાને આપ્યા. તમે પૂછો એટલા બધા? તો આ તો ઓછા છે, 3-3 કરોડ રૂપિયા આપે છે. બોલો, જે બાપને 4-5-6 છોકરા હોય એને તો મજા પડી ગઈ, સમજો હે. પણ ત્યાંના વિચારકો ધીરે ધીરે પ્રચાર પ્રસાર કરી ગયા છે. દહેજ પ્રથાના ખપ્પરમાં અનેક દીકરીઓ ખપી ગઈ, દૂધ પીતી કરી, ટેકનોલોજીનું સંશોધન થયું, ભ્રૂણહત્યાઓ કરી. ખબર પડી ગઈ સમાજમાં દીકરીઓ કેમ ઓછી થઈ ગઈ. 1000 દીકરાઓ 700 દીકરીઓ, 300 દીકરા કુંવારા લે, લાવવી ક્યાંથી બધી? કેવા અરાજકતા ઉભા થયા. પ્રજા પછી કઈ રીતની? સમાજના શ્રેષ્ઠી લોક જાગ્યા, સમાજને યોગ્ય માર્ગદર્શન આપ્યું. આજથી 14 વર્ષ પહેલા બેટી બચાવો મેદાનમાં કથા કરી હતી. બોલો, મેદાનનું નામ બેટી બચાવો. ભારત દેશમાં બેટી બચાવોનું આંદોલન કરવું પડ્યું. આ દેશની અંદર બેટી પઢાઓનું આંદોલન કરવું પડ્યું. ઘણા રાજાઓ એટલા શ્રેષ્ઠ રાજાઓ હતા કે તેના રાજ્યની અંદર દીકરીઓને ફરજિયાત શિક્ષણ આપવામાં આવતું હતું. આપણા વડોદરાના જે રાજા હતા, વડોદરા તાબા નીચે જેટલા ગામડા આવે એ બધામાં ફરજિયાત દીકરીઓને ભણાવવામાં આવતી હતી, દીકરીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. અને ચાણક્યએ તેની નીતિ સૂત્રોમાં બહુ પહેલા કહ્યું કે જે દેશની માતા વિદ્વાન હોય, જે દેશની માતા ભણેલી હોય, જે માતા જ્ઞાની હોય, એના સંતાનો હંમેશા શ્રેષ્ઠ હોય છે. આ ચાણક્યએ તો બહુ પહેલા કહ્યું કે માતા ભણેલી હોય, માતા વિદ્વાન હોય, માતા જ્ઞાની હોય છે. અત્યારે તો સમાજમાં ઘણું બધું સારું છે. ઘણા બધા વિચારકોએ સારી પ્રવૃત્તિ કરી, પ્રચાર કર્યો, ઘરે ગામડે શહેર જઈને. તેથી દીકરો જન્મે કે દીકરી જન્મે પ્રભુનો પ્રસાદ છે. પણ વર્તમાન યુગમાં એટલું જરૂર, મેં આ સમાજનું દર્શન કર્યું ત્યાં સુધીમાં માતા પિતાનું ધ્યાન દીકરાઓ જરૂર રાખતા હશે, પણ દીકરાઓ કરતા માતા પિતાનું ધ્યાન રાખનારી વધારે દીકરીઓ છે. દીકરીઓ વધારે માતા પિતાની કાળજી લે છે. આખા દિવસમાં એકાદો ફોન ન થયો હોય પિતાજીને તો દીકરીને કાંઈનું કાંઈ થઈ જાય કે આજે મારા પિતાજી સાથે મને વાત ન થઈ, મારી મા સાથે મને વાત ન થઈ. અને બીજી એક હૃદયની એક પ્રાર્થના કે તમારી દીકરી સાસરે હોય, દીકરીનો ફોન આવે તો એને સહન કરવાના પાઠ ભણાવજો. વધારે સહન કરી શકે, વધારે ધૈર્ય રાખી શકે, મધુર બોલી શકે, સૌની સેવા કરી શકે, એવા પાઠ ભણાવજો. તારી સાસુ શું કહેતી હતી હે? અરે પણ દીકરીના ઘર ભંગાવવાને શા માટે કરવું જોઈએ? તેને હિંમત આપો. કાંઈ પણ તેના જીવનનો કોઈ મૂંઝવણ હોય તો એનો ઉકેલ આપો તેને. ડાહી માતા હંમેશા દીકરીને હિંમત આપે છે, દીકરીને ધૈર્યના પાઠ ભણાવે છે, દીકરીને વ્યવહાર કરતા શીખવાડે છે. બેટા થોડું ઘણું થાય, તારે મૌન રહેવાનું, તારે સારું બોલવાનું, તારે સાસુની સેવા કરવાની, બેટા સસરાની સેવા કરવાની, ઘરનું કામ કરવાનું બેટા. અને દીકરીઓ માટે એક સુંદર એક સૂત્ર સંભળાવી શકું છું. જે દીકરીઓ સાસરે ગયા પછી એ પરિવારની સેવામાં સમર્પિત થઈ જાય, એ દીકરી સાસરે ગયા પછી પૂછાય નહીં, પૂજાય, તેની પૂજા થાય છે. જે દીકરી સાસરે જાય અને સસરા પક્ષના દરેક સભ્યોની સેવામાં સમર્પિત થઈ જાય, એ દીકરી સાસરે ગયા પછી પૂછાય નહીં પણ પૂજાય. કામાપુત્ર વાલા છે. તેથી આપણા શાસ્ત્રોમાં દીકરાનો ખૂબ મહિમા છે. અમે એક પંક્તિ હમણાં થોડી બદલી નાખે છે, આખું ગીત મારે બદલવું ધીરે કરતા. આપણે દીકરીના પારખી થાપણ સમજીએ છીએ. દીકરીને શા માટે પારખી થાપણ કેવી જોઈએ? દીકરાને કહો ને પારકો થાપણો, એ પારકો થઈ જાય છે હે ને. દીકરી ક્યાં પારકી થાય છે? દીકરી તો હંમેશા આપણી જ રહે છે, દીકરી પારકી ન થાય. આ ગીત જેને લખ્યું તેને મારા હૃદયથી પ્રણામ. ભાવ અને સંદેશાત્મક ઉપદેશક ગીત છે, ઘણું સારું છે, બહુ સરસ છે. પણ પહેલી પંક્તિ પારકાપણની જ્યાં વાત આવી નહીં, એ નહીં. તેથી દીકરી પારકી નહીં, દીકરી આપણે જ. દીકરી તો
દીકરી પારકે શા માટે? તેને પારકાપણાનો અનુભવ શા માટે થવા દેવો જોઈએ? એ દીકરી આપણી છે ને આપણી જ રહેશે. અત્યારે વર્તમાન યુગમાં તો એવા મેં ડાયા મા બાપને જોયા છે, એવા સજ્જન માતા પિતાઓને જોયા છે મેં, કે જેટલો ભાગ મિલકતનો દીકરાઓને આપે છે એટલો જ મિલકતનો ભાગ પોતાની દીકરીઓને રાજી ખુશીથી આપે છે. આવા ડાયા માણસોને મેં આ સમાજમાં જોયા છે. બે દીકરીઓ હોય ને બે દીકરા હોય તો સરખો ભાગ પાડે. અને એક હૃદયની પ્રાર્થના જીવતા જ વસિયાતનામું કરી નાખવાનું છે કે મારી જે કાંઈ મિલકત છે એટલી મારા દીકરાને મળે, એટલી મારી દીકરીને મળે, એટલી મારી બહેનોને મળે, એટલી સંસ્થાઓને મળે. મારી મિલકત જેટલી છે તેમાં 2% આ સંસ્થાને મળે, 2% આ સંસ્થાને મળે અને આટલી મળે. તો આપ જ્યારે જતા રહ્યો ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફો ઊભી નહીં થાય. ડાયા માણસો આવું વસિયાતનામું લખે છે. તેથી દીકરી પારકે નહીં, દીકરી તો આપણે જ રહેવાની છે. પણ દીકરી જરૂર સાસરે જાય તો તેને અહેસાસ કરાવવાનો કે બેટા તું સાસરે જા છે. એક પરંપરા છે, આપણા સમાજનો રિવાજ છે. એવું નહીં માનતી તો મારા પરિવારથી છૂટી પડી ગઈ, તો મારા પરિવારથી જુદી પડી ગઈ, એવું નહીં સમજતી તું, તો મારા પરિવાર સાથે જ છે બેટા. કચ્છ કડવા પાટીદારોની અંદર તમને ખબર છે દીકરીઓનો કેટલો આદર આપે, દીકરીઓનો કેટલું માન આપે છે. વડીલો અને દીકરાઓ પગે લાગે પણ દીકરીઓ કોઈ દિવસ વડીલને પગે ન લાગે. વડીલો બધા પોતાની દીકરીઓને પગે લાગે છે અને એક જ શબ્દ બોલતા હોય છે કે જે કે અમારી લીલી વાડી છે ને અમારી ન્યાણીને આશીર્વાદ, ન્યાણી એટલે દીકરી, અમારી દીકરીઓના આશીર્વાદથી આ બધું છે. મારે કચ્છ કડવો પાટીદાર કોઈ પણ જગ્યાએ હોય તમે જો દરેક રીતે સુખી હોય છે, દરેક રીતે કુશળ હોય છે. મારી સાથે અમારા દયાપરના આમ તો રહે છે તાંબરમ, ચેન્નાઈ, વર્ષોથી એનું કર્મભૂમિ ત્યાં છે, એમનું વતન દયાપર કચ્છ. બાકીનું રહેલું પાછલું જીવન બધું અમારી સેવામાં સમર્પિત કર્યું છે કાંતિભાઈ લીંબાણી, જે મારી સાથે રહે છે. સુખી સંપન્ન માણસ છે. નિર્ણય લીધો બસ દીકરા દીકરીઓ બધા પોતપોતાના ઠીક થઈ ગયા છે, હવે મારે બાકીનું જીવન સેવામાં સમર્પિત કરવું. વર્ષોથી અમારી સેવામાં સમર્પિત છે કાંતિ લીંબાણી. સુખી ઘરનો માણસ. હવે અમારે તો ક્યારેક કોઈ સારા ઉતારા મળે, ક્યારેક સારા ઉતારા ન પણ મળે, કારણ કે નવ દિવસે દુનિયા બદલે. કેવી સ્થિતિમાં રહેવાનું હોય એ તો મંચ પર ને સ્ટેજ પર અમે બહુ સારા દેખાય, બાકી તો ઘણીવાર કપરી સ્થિતિમાં દિવસો વિતાવવા પડે છે. ક્યારેક કોઈ એકદમ સુંદર ઘર હોય ત્યાં ઉતારો મળે, બાકી તો બાથરૂમમાં કાં પાણી આવતું હોય ને કાં પાણી જાતું ન હોય, કાંઈ ની કાંઈ તકલીફ હોય, કાં જૂનું ઘર હોય અને કાં નવું હોય. જૂનું ઘર હોય ત્યાં બધું જૂનું થઈ ગયું હોય, નવું ઘર હોય ત્યાં હજી કાંઈ બરોબર ચાલતું ન હોય, અને કાં જૂનું ઘર ન હોય, નવું ઘર પણ ન હોય, ભૂત બંગલો હોય એમાં ઉતારો આપે, જે મકાન હંમેશા બંધ રહેતું હોય છે. એવી સ્થિતિમાં માણસ જીવી લે છે, કારણ કે સેવા જેને કરવી છે તેને કોઈ શિકાયત નહીં હોવી જોઈએ, તેને કોઈ ફરિયાદ નહીં હોવી જોઈએ. ઘણા સમાજને મેં જોયા છે દીકરીઓને ખૂબ આદર આપે છે, દીકરીઓને ખૂબ સન્માન આપે છે અને આપવું જ જોઈએ. તેથી દીકરીને પારકાપણાનો અહેસાસ નહીં થવા દેવો. દીકરીને ખૂબ વાલ કરો, દીકરીને ખૂબ પ્રેમ કરો, આદર આપો, સન્માન આપો. અને એક નાનકડી વાત કરો, અતિશોક્તિ થતી હોય તો ક્ષમા કરજો, મર્યાદાનો ભંગ થતો હોય તો પણ મને ક્ષમા કરજો. પણ આપણે જો સાચો પ્રેમ દીકરીને આપતા હોય તો આપણી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા નહીં જાય. એ હૃદયની લાગણી છે. સાચો પ્રેમ એટલે દિલથી પ્રેમ. દીકરી બાપનું નામ લેતા આંખમાંથી મોતી જેવા દળદળ આંસુ પડવા જોઈએ. એવો બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, દીકરી પ્રત્યેનો આદર હોવો જોઈએ. અને દીકરાઓ આપણી 10 ભૂલો કરે તો પણ દીકરાઓને આપણે ક્ષમા કરીએ છીએ. દીકરો છે ને, દીકરો 10 ભૂલો કરે તો પણ દીકરાઓને ક્ષમા આપીએ છીએ. અમારી દીકરીઓ ભૂલ તો ન જ કરે, પણ ક્યારેક કોઈ દીકરીથી ભૂલ થાય તો આપણે ઉદાર બનીને એ દીકરીને માફ કરી દેવી જોઈએ, દીકરીને ક્ષમા કરી દેવી જોઈએ. એ આપણો સદગુણ છે. ઘણા માતા પિતા દીકરીઓને માફ નથી કરતા, ત્યારે દીકરી દુઃખના દ્વારે જઈને ઊભી રહે છે. તેના જીવનમાં કેટલી અડચણો, કેટલા દુઃખો આવે છે પારાવાર.
તેથી દીકરી પારકે નહીં, દીકરી આપણી છે. દીકરી તો આપણી એટલું યાદ રાખો, ભગવાને જો તમને દીકરી આપી હોય ને તો ભગવાને તમારા પર ભરોસો મૂક્યો છે, આપના પર વિશ્વાસ મૂક્યો છે. દીકરો પુણ્યથી મળે છે, દીકરી મહાપુણ્યથી મળે છે. એ દીકરીનો મહિમા, એ પુત્રીનો મહિમા છે. અને આપના ઘરે દીકરી હોય ને તો સાંજે જઈને માથા પર હાથ મૂકજો ને મીઠા મીઠા શબ્દો બોલજો. અને દીકરી સાસરે હોય તો ફોન કરીને કહેજો કે બેટા આજ કથાની અંદર સતી પ્રાગટ્યની કથાનું શ્રવણ કર્યું, દીકરીને વાતો સાંભળી, બેટા તારી બહુ જ યાદ આવતી હતી, બેટા મજામાં છે ને તું? દીકરી ફોનમાં રડી પડશે. ત્યારે પ્રેમ અને લાગણી દીકરીને દેખાડો તો ખરા. થોડી લાગણી, થોડો પ્રેમ દીકરીને દેખાડશો, દીકરી છલકાઈ જશે, દીકરી મલકાઈ જશે, દીકરીની આંખ ભરાઈ જશે. એ દીકરી છે. તેથી દીકરી હંમેશા આપણી છે અને આપણે જ રહેવાની છે. દીકરી તો આપણી અને પછી બીજી પંક્તિ છે, એ બીજી પંક્તિમાં પણ થોડું બદલી નાખ્યું છે. દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરીને ગાયની રક્ષા કરે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, ગાયને કોઈ કસાય લઈ જતો હોય તો કસાયને જીવતો છોડાય નહીં. દીકરીની પણ રક્ષા કરાય અને ગાયની પણ રક્ષા કરાય છે. દીકરી કોઈ એવા ખોટા માર્ગે જતી હોય તો બળ બુદ્ધિનો પ્રયોગ કરી, સંગઠનનો પ્રયોગ કરીને દીકરીને ખોટા માર્ગેથી પાછી વાળવી જોઈએ, જવા ન દેવાય. કેટલા ષડયંત્રો ચાલે છે, આપ સૌ જાણો છો, આપણી દીકરીઓને ગેરમાર્ગે દોરવા માટેના. ઘણી બધી વાતો તમને કરી શકો છો મારા અનુભવની, પણ એ બધું આપણે ખોળવું નથી ને કહેવું નથી. બાકી મા બાપના આંસુડા સુકાતા નથી. દીકરીઓ જ્યારે પોતાના રસ્તા ભૂલે છે, અને કથા મંડપમાં જે દીકરીઓ બેઠી તે દીકરીઓને પણ મારી પ્રાર્થના છે, ખૂબ ભણજો, પગભર થજો, અને તમારો બાપ સમાજમાં ઊંચું માથું કરીને એમ કહે કે આ મારી દીકરી ઓફિસર છે, મારી દીકરી પ્રોફેસર છે, મારી દીકરી ડોક્ટર છે. બાપને ગૌરવ થાય, સમાજની વચ્ચે ઊંચું માથું કરીને એમ કે આ મારી દીકરી છે. અમારે એક સુરતમાં અમારો પરિવાર છે, મારો શિવ ભક્ત પરિવાર, એના બાપે જમીન વેચી નાખી પણ દીકરીના પાયલોટ બનાવી. અને 19 વર્ષની ઉંમરે અમેરિકામાં પાયલોટ, પહેલી પાયલોટ બની, નાની ઉંમરમાં. અને કથા હતી હમણાં સુરતની બાજુમાં, શું ગામ કહેવાય ઓલું, ઇસ્ટિમ્બર ને બહેન બોટમાં, હજીરા કથા હતી. તો સ્વાગતમાં ઊભી હતી. મેં કીધું આ સ્વાગતમાં પાયલોટ કોણ વળે? એટલે ઘણા સમયથી મારા સંપર્ક છૂટી ગયેલો, કારણ કે અમેરિકા જતી રહેલી. દીકરી કહે બાપુ મને ઓળખો જ? મેં કીધું નહીં બેટા. શું નામ હતું? મૈત્રી દ્રષ્ટિ. મૈત્રી. બાપુ હું મૈત્રી? હો, મેં કીધું. એના પિતાજી હતા બાપુ અમેરિકામાં નાનામાં નાના ઉંમરની જો કોઈ પાયલોટ હોય તો આ મૈત્રી છે. જમીન વેચીને પોતાની દીકરીના પાયલોટ બનાવે. આજે મા બાપ કેટલું ગૌરવ કરે છે. તેથી મારી દીકરીઓને પણ ખૂબ પ્રાર્થના છે. 2 દિવસ પહેલા કોઈ દીકરી મળવા આવી હતી. 2009માં કથા સાંભળી ત્યારે સંકલ્પ કર્યો તો કથા મંડપમાં હું ડોક્ટર બનીશ ને પછી ગિરિબાપુને મળવા માટે જઈશ. 1 ડિગ્રી નહીં, 2 ડિગ્રીઓ ડોક્ટરને લઈને મળવા આવે. આપણને ગૌરવ થાય, આપણને આનંદ થાય. હમણાં જે એક દીકરી 75,000 રૂપિયા મને આપવા આવે. મેં કીધું કેમ બેટા 75,000 રૂપિયા? મને કે હું ડોક્ટર બની, આ મારો પહેલો પગાર છે બાપુ. નક્કી કર્યું હતું કે આ પહેલો પગાર હું ગિરિબાપુને આપીશ, કારણ કે મેં તમારી પાસેથી પ્રેરણા લીધી હતી. મેં કહ્યું નહીં બેટા, આ 75,000 રૂપિયા ઉપર મારો હક નથી. આ 75,000 રૂપિયા તારા પિતાજીને તું આપ. તો કે તારા પિતાજી તારા પર ભરોસો મૂક્યો, તારા પર વિશ્વાસ મૂક્યો. પોતાના માટે ધન ખર્ચ ન કર્યો બેટા, તારા માટે ધન ખર્ચ કર્યો. તારા પિતાજીની અપેક્ષા તે પૂર્ણ કરી. તેથી આ 75,000 રૂપિયાનો અધિકાર મારો નથી.
મારા તરફથી પ્રસાદમાં રાખે ને તારા પિતાજીને આપજે. એટલે બાપુ, પિતાજી, આ મારો પહેલો પગાર. આજ આ મૈત્રી ટેલિવિઝનમાં જુઓ તમે, નાનકડી એવી છોકરી. તેથી મારી દીકરીઓને પણ મારી બહુ દિલથી પ્રાર્થના છે. જોકે ઘણી બધી દીકરીઓ હવે મળવા માટે આવે છે. બાપુ ઓફિસર છું, હું પ્રોફેસર છું, હું બિઝનેસ કરું છું, હું ડોક્ટર છું. કારણ કે મને કથા કરતા કરતા 30 વર્ષ વીતી ગયા. કેટલી દીકરીઓ નાનકડી છે, એ મોટી થઈ ગઈ છે, ક્યાં ક્યાં પહોંચી છે, ક્યાં ક્યાં સુધી ગઈ છે. કેટલી તેના જીવનમાં તેને તરક્કી કરી, પ્રગતિ કરી છે. ગૌરવ થાય જ્યારે મળે ત્યારે, ભાઈ આટલા વર્ષોથી ભગવાનની કથા કરી છે તો કાંઈક તો ઉગે છે. પ્રેરણા પૂરી પડે છે. કથા જીવન આપે છે. કથા જીવન જીવતા શીખવાડે છે. અને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, કથા એ સમયનો બગાડ નથી, પૈસાનો વ્યય નથી. કથા એ ઈશ્વરની શ્રેષ્ઠ ઉપાસના છે. કથા એ ઈશ્વરની શ્રેષ્ઠ સાધના છે. શિવ મહાપુરાણમાં કહ્યું, રામચરિત માનસમાં પણ કહ્યું કે જે કોઈ સાધુ, સંત, બ્રાહ્મણ, સજ્જન, દાનવીર, સેવા ભાવી, કથા, કીર્તન, સત્સંગનો વિરોધ કરે છે, તેનું આજને તો કાલ પતન થાય છે, તેને નિર્ધનતાની પ્રાપ્તિ થાય છે. આ ઋષિ મુનિઓના વચન છે. રાજા મહારાજાઓ યજ્ઞો કરતા બંધ થયા. રાજા મહારાજાઓ સાધુ, સંત, મહાપુરુષોના આદર કરતા બંધ થયા, અનાદર કરવા લાગ્યા, ત્યારે તેનું પતન થયું. તેથી હંમેશા આપણું પ્રગતિ રહે, આપણા પરિવારમાં સુખ શાંતિ રહે, એના માટે કથા બહુ આવશ્યક છે. સત્સંગ જીવનનું અમૃત છે. હું કથા કરું છું એટલે કહું એવું નથી, પણ કથા એ જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન છે, આધ્યાત્મિક મોટિવેશન છે. ઘણા દીકરાઓ આવે મારી પાસે, પહેલાં તો બાપુ કાંઈ નહીં કરતો હતો, પણ તમારી કથા સાંભળીને નક્કી કર્યું છે કે રોજ હું ઓમ નમઃ શિવાયની એક માળા કરીને પછી સ્કૂલે જાઉં છું, ત્યારબાદ સ્કૂલે જાઉં છું. આપણા દીકરા દીકરીઓને શ્રેષ્ઠ અને મહાન બનાવવા હોય તો મોબાઈલ જરૂર તમે આપજો, પણ મોબાઈલની સાથે એક રુદ્રાક્ષની માળા પણ આપજો. બેટા, એક પંચાક્ષર મંત્રની માળા કર, તારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. સત્સંગ અને સત્કાર્ય જીવનમાં બહુ આવશ્યક છે. દીકરીને ગાય દોરે ત્યાં ન જાય. દીકરીને ગાયની રક્ષા કરે, એનું રક્ષણ કરવાનું છે. અમે યુકેમાં ગયા હતા ઘણા સમય પહેલાની વાત છે. એક દુકાન હતી, દુકાનનું નામ હતું પટેલ કોર્નર. કોર્નરની દુકાન હોય, પટેલની હોય, ખૂણો પડતો હોય ત્યાં. એ માતા પિતા એટલું રડતા હતા. એની એટલી દુઃખદ કહાની મેં કથા સાંભળી. પણ શું કરી, ના તો કઈ આ બજરંગ દળવાળા એનો હોય, વિશ્વ હિન્દુ પરિષદ વાળાની પણ સંખ્યા ન હોય, અમે કરી પણ શું શકીએ ત્યાં. એ માતા પિતા, 2 દીકરીઓ હતી ને, એક દીકરી જતી રહી અને બધું લઈને જતી રહી. ક્યાં જતી રહી એ મારે તમને કહેવાની જરૂર નથી. બસ એક જ હવે કે આ બધું વેચીને જતું રહેવું છે દેશમાં, અને એક દીકરીને બચાવી લે કે ના બીજી દીકરી પણ જતી રહેશે. તેથી ગેર હિન્દુઓથી રક્ષા આપણી દીકરીઓની થાય, તેના માટે સમાજે ખૂબ સાવધાન રહેવું જોઈએ. ઘણા સંગઠનો બધા જ કામ કરે છે. તેથી દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો આપણી થાવણ કહેવા. દીકરી તો આપણી થાવણ કહેવા. તેથી જેટલો પ્રેમ દીકરાને આપો, એનાથી અધિક પ્રેમ દીકરીઓને આપજો. જો તમે સાચા હૃદયથી કથા સાંભળતા હો તો. હવે તો સમાજમાં ઘણું બધું સારું છે. બાકી તો મને ખબર છે, ગામડાની અંદર જોયું છે, આ ઠંડીના દિવસો હોય ત્યારે દીકરાને અડદિયા ખવડાવે, દીકરીને ચાખવા ન આપે. આવા સમાજના લોકોને મેં જોયા છે. દીકરો અડદિયા ખાખાને મોટો થાય પછી મા બાપને ગડદિયા મારતો હોય, અરાજકતા ઉભા કરતો હોય છે.
એમાંય કોઈ દીકરીને નવી માં મળી હોય, ગજબના દુઃખના વાદળો દુઃખનો વરસાદ વરસતો હોય છે. હવે તો બહુ સારો આ સમાજ, બહુ ડાયો સમાજ, ભણેલો ગણેલો સુરક્ષિત સમજદાર સમાજ છે. હવે તો કોઈ ચિંતાનો વિષય નથી. નગરના માણસોએ દક્ષ મહારાજને ખૂબ ખૂબ ધન્યતા આપીને દક્ષ મહારાજ આદ્યશક્તિ ભવાનીનું આરાધન કરવા માટે ઘનઘોર જંગલમાં જાય છે. માં જગદંબાનું આરાધન કરે છે અને સુંદર માતા જગદંબાની સ્તુતિ કરે છે. શિવ મહાપણ અંતર્ગત માતા જગદંબાની સુંદર સ્તુતિ છે જે દક્ષ મહારાજે ગાય છે. બહુ લાંબી સ્તુતિ છે. પૂરી સ્તુતિનું વર્ણન કરવું તો 3 કલાક તો એમ જ નીકળી જાય. કારણ કે શિવ મહાપણ ગ્રંથ કોઈ નાનો ગ્રંથ નથી, વિસ્તૃત અને વિશાળ ગ્રંથ છે. ઘનઘોર જંગલ માતા જગદંબાનું આરાધન કરે દક્ષ મહારાજ અને માતા જગદંબાની સુંદર સ્તુતિ કરી છે. મહેશાની નમસ્તુભ્યં. નમસ્કાર કરું છું હે મહેશાની. જેટલા શિવજીના નામ છે એટલા જ શિવાનીના નામ છે. શિવ તો શિવાની, ભવ તો ભવાની, મહેશ તો મહેશ્વરી, કાલી મહાકાલ, સનાતન તો સનાતની, મહાદેવ તો મહાદેવી. જેટલા મહાદેવ છે એટલી દેવી પણ છે. સુંદર સુંદર માતા જગદંબાની સ્તુતિ છે. હે મહેશાની. મહેશાની નમસ્તુભ્યં. જગદંબે સનાતની કૃપા ગુરુ મહાદેવી સત્યે સત્ય સ્વરૂપિણી. સત્યે સત્ય સ્વરૂપિણી. હે માં કઠિન તપસ્યા કરે છે. અદ્ભુત સાધના, અદ્ભુત ઉપાસના. કથાનો બહુ વિસ્તાર છે, પણ જો કથાનો વિસ્તાર કરવો ને સહેલું છે, પણ કથાને સંક્ષિપ્તમાં કેવી ને એ બહુ કઠિન છે. લાંબી વાર્તાઓ કરવી સહેલું છે, પણ મોટી વાર્તાને નાના થોડા શબ્દોમાં સમજાવી એ બહુ જ કઠિન હોય છે. જગદંબા પ્રગટ થયા અને પ્રસન્ન થયા. દક્ષ મહારાજ વરદાન માગો. દક્ષ મહારાજ કહે છે, હે માં મને તો વરદાન આપ. હે માં હું પ્રાર્થના કરું છું. પ્રસિદ્ધ ભગવતી આદ્ય. પ્રસિદ્ધ ભગવત્યાદ્યે પ્રસિદ્ધ સ્વરૂપિણી. પ્રસિદ્ધ ભક્ત વરદે જગન્માયે નમોસ્તુતે. જગન્માયે નમોસ્તુતે. માં જગદંબા પ્રસન્ન થયા છે. દક્ષ મહારાજને માગવાનું કહે. દક્ષ મહારાજ માંગણી કરે છે, માં આપ મારા આંગણે પુત્રી બનીને પ્રગટ થાઓ. જગતને પાવન કરો, જગતને ધન્ય કરો, સૌનું મંગલ અને કલ્યાણ કરો. માં મારા આંગણાને પાવન કરો, મારા દાંપત્ય જીવનને દિવ્ય બનાવો. સ્વયં જગદંબા દક્ષ મહારાજને કહે છે, સાંભળો દક્ષ, તમારા આંગણે હું તમારા પુત્રી બનીને પ્રગટ થઈશ, પણ જ્યાં સુધી તમારી સરળતા, નમ્રતા રહેશે, પરોપકારિતા રહેશે, ત્યાં સુધી આપના આંગણે હું સુંદર રીતે લીલા કરીશ. આપનું નામ હંમેશા પ્રકાશિત કરતી રહીશ. પણ જ્યારે તમે અભિમાની બની અનાદરી બનશો, સૌનો અનાદર કરશો, અભિમાની બનશો, તમારા જીવનમાંથી સરળતાઓ જતી રહેશે, પરોપકાર ધર્મ જ્યારે જતો રહેશે, એ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ.